વંથલી પાસે અજાણ્યા કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત. જૂનાગઢ વંથલી ઓઝત નદીના પુલ પાસે ખેડૂત ધાબાની સામે મોડી રાત્રે કોઈ અજાણ્યા કાર ચાલક એક મહિલાને અડફેટે લઈ નાસી ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર વંથલીના રહેવાસી અમીનાબેન ગફરભાઈ જેઠવા મોડી રાત્રેના રસ્તો ક્રોસ કરતા હતા. એ દરમિયાન કોઈ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ભોગ બનનાર મહિલાને વંથલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરતા મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ છે અનસ અબ્દુલ કરીમભાઈ જેઠવા, વંથલીનો રહેવાસી છું હું. મને કાલ રાતના મોડી રાતના ફોન આવેલો ઇમ્તિયાઝભાઈ ગફારભાઈ જેઠવાનો કે મારા મમ્મીને કાર ચાલક હાઈવે ઉપર ઠોકર મારીને ભાગી ગયેલ છે. એ દરમિયાનમાં અમે બધા એને વંથલી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા ને ચેક કર્યું સાહેબે ચેક કરીને કીધું કે મૃત્યુ પામેલ છે. મૃત્યુ પામેલનું નામ છે અમીનાબેન ગફારભાઈ જેઠવા. એ દરમિયાનમાં અમે બધી ભેરા થઈ ને પોલીસ સ્ટેશને એનો એફઆઈઆર દર્જાવી. પોલીસ ખાતાએ કીધું કે ચાલો વાંધો નહીં, અમે અમારી તપાસ ચાલુ કરી દઈએ છીએ.